શ્રીમતી શાંતાબેન. જોઈ લીધી બુક? સ્વધાર જોઈએ દેવી ને, મસ્ત જ જોઈએ. બુક મસ્ત છે. બુક તો મસ્ત છે, પણ તમને એવું નથી લાગતું આપણો છોકરો એ મસ્ત છે? હા તે મસ્ત જ છે ને, બધી રીતે સારો છે આપણો છોકરો. નથી કોઈ વ્યસન અને બધી રીતે સંસ્કારી છે, કમાય છે, સારું બધું સારું જ છે. અને પૈસા પણ બચાવે છે ને ઘણા બધા. હા પૈસા બચાવે છે. તમારા ખોટા પૈસા ક્યાંય ખર્ચા નથી ને? હા તો પછી તમને એમ નથી લાગ્યું ઉંમર લાયક થઈ ગયો છે? એ મને નો, તને લાગવું જોઈએ. કારણ કે મેં તો એને કેટલી છોકરી બતાવી. એને જન્મ આવે તો તને નો આવે, તને જન્મ આવે તો એને નો આવે. હવે આ મા દીકરામાં તો હવે હું હલવાનો છું. મેં કેટલા જણાને કીધું કે છોકરી બતાવો, એ તરત વડે સામેવાળા એમ કહે હવે તમને છોકરી બતાવીને શું ફાયદો? તમને 3 જણા આવો એમાં તમારું તો કંઈ મહત્વ નહીં, તમે ધ્યાનમાં આવી જ જાય તમને તો. જો કે કાં તમારી ઘરના ધ્યાનમાં ન આવે, કાં તમારા છોકરાને ધ્યાનમાં ન આવે. હવે મને એમ લાગે છે કે તમારે કંઈક કરવું તો પડશે જ ને. હવે આવી રીતના છોકરાને કંઈ કુંવારો થોડો રખાશે? હા તે નો જ રખાય. હું એમ જ કહું છું, તારે છે ને સાગરને ધ્યાનમાં આવી જાય ને એટલે તારે છે ને બહુ એમાં ન જોવાનું હોય. સાગરને ધ્યાનમાં આવી ગયું એટલે વાત પૂરી. આપણને મા બાપને આપણે ક્યાંય નહીં યાર જિંદગી રહેવાનું છે. હવે માની લે તને ધ્યાનમાં આવે, તું એમ કે નહીં આની યાર આપણે લગ્ન કરાવી આપણા છોકરાને, અને સાગરને ધ્યાનમાં ન આવતું હોય છતાંય તું પરણે લગ્ન કરે તો હું જિંદગી આખી જિંદગી વીતે બરાબર એને મજા આવે? હા તો મેં મારા બાપાને ના જ પાડી હતી કે મારે આની સાથે લગ્ન નથી કરવા, તો વીતી ગઈ ને પછી એવું થાય ને. હા તો તારા બાપા છે ને સમજદાર હતા ને બુદ્ધિશાળી હતા એટલે એને તારું કયું ન કર્યું. અને જો છોકરાઓ અત્યારે છોકરાઓ એટલે હેરાન થાય છે, મા બાપનું કયું ન કરે ને એના ઠેકાણે ગોતવા જાય ને એટલે. બાકી પહેલા મા બાપનું કયું કરતા હતા અને મા બાપ કે ને ત્યાં લગ્ન કરી નાખતા હતા. એટલે કોઈ દિવસ ક્યારેય છૂટાછેડા છે આ જૂના ભાભરાના કોઈના? આ છે ને બધા લવારા બંધ કરો. પહેલાના જમાનાની વાત અલગ હતી અને અત્યારના જનરેશનની વાત પણ અલગ છે. હું તમને એમ કહું છું કે તમે કંઈક તપાસ તો કરો, કોઈ સારી છોકરી હોય તો. શાંતિભાઈ નહીં, આપણે શાંતિભાઈ, એને વાત અકાવી. એણે મને કીધું કે તમારી બાજુમાં ભાઈ એટલે કોઠિયા. હા શાંતિભાઈ કોઠે ઝોન લાવ્યા છે મારી પાસે. એ કે એને બાયોડેટા મને આપ્યો છે, મેં સાગરને મોકલી દીધો છે. સાગરને ફોનમાં કઈ હોત ને દીધું છે, તું જોઈ લે, તને ધ્યાનમાં આવે બાયોડેટામાં ભણતર ને બધું જોઈ લે તું તારી રીતે. અને આપણે તો ઝોન ગોઠવી છે, એને હાય પાડી દીધી છે અને આપણે જોવા જવાનું છે. અને આમાં મેં તને એટલે ન કીધું કે મને ખબર હતી કે તને કાંઈ ધ્યાનમાં નહીં આવે. પણ લે જોવું તો પડે જ ને, એના માવતર કોણ છે, છોકરી કોણ છે, છોકરી શું ભણેલી છે, શું કરે છે, આ બધી જ તપાસ કરીને પછી આપણા ઘરની વહુ બનાવવાની છે. સાચે પણ એ તો બધું જોવાનું છે. પણ એ બધું આમ જો શાંતિભાઈ કોઠિયા છે ને એ બધું કહી દે ને તો એને ખાનદાન વાળી છોકરી હોય ને તો જ આપણને બતાવે, નકર એ બતાવે નહીં. એવું કાંઈ ન હોય. આ સાંદા સગ પણ કરે ને તોય કોઈક વાર છેતરાઈ જાય છે, કોઈ વાર ઘણી વાર છૂટાઈ થાય છે, ખબર ને અમુક. હા એ તો પછી કે એમાં કઈ જો ખાલી છોકરીનો વાક ન હોય, બેયના વાક હોય ને તો જ છૂટાછેડા થાય. બાકી એક જણો સમજદાર હોય ને તો ઓલી ભલે ને ગમે એટલું બાંધે. આ સમજદાર હોય ને તો કોઈ દિવસ છૂટાછેડા ન થાય. પણ બે પાત્ર હરખા ભેગા થઈ ગયા હોય ને તો જ છૂટાછેડા થાય, બાકી ન થાય. સાગરના પપ્પા. હા બોલ ને સાગરની મમ્મી. સાગરના પપ્પા. હા બોલ ને સાગરની મમ્મી. હે ભગવાન, અમને તો વાત કરવા જ નકામું છે. હું તમને એમ કહું છું, તમે આટલું બધું લેક્ચર આપો એના કરતાં શાંતિભાઈને તમે કહી દો કે ક્યારે અને કયા ઠેકાણે આપણે ઝોણ જોવા જવાનું છે. મેં તો એને કીધું આજ થતી હોય ને તો કાલ નથી કરવાની, તો આજ જવું હોય તો આજ હોતે ને જાવી. તો આજે જાણો ને. આ સારા કામમાં છે ને પછી મુહૂર્ત ન હોય. હા સારા કામમાં મુહૂર્ત ન હોય અને ના પાડવામાં મુહૂર્ત ન હોય. મને ખબર જ છે બધી. ના પાડવામાં એ તું ના જ પડવાની છે. તું ના નહીં પડે તો ઓલો ના પડશે. મારે તો જ્યાં હોય ને મારે તો ઢળવાનું. મારે એ તો એટલી તકલીફ તો રહેવાની જ છે. આમાં ના નહીં પડતી, મહેરબાની કરીને. તો એવું થોડું છે કે આમાં ના ન પાડવું તો સારું લાગે તો કરો, નકર કંઈ નહીં. અને આમ પણ આપણે વેલ સેટ છીએ, એવું તો કાંઈ છે નહીં કે આપણે છોકરો જુગારી છે કે દારૂડિયો છે કે રખડું છે કે ખર્ચાળું છે. એટલે જ બધા એટલી બધી છોકરીઓ બતાવે છે ને, સમજ્યા? વેલ સેટ છે ને એટલે જ આપણા સાગરીએ છે ને 49 છોકરી જોઈ. હું લખું ડાયરીમાં 49. અત્યારે જોવા જાય ને એ 50મી થાય. આમ જુઓ 50 નહીં 51 પણ થાય. એ તો એમ ના પાડવામાં તો 51 હું 151 થાય. બધા બતાવે આપણને અને આપણે જોવા જવાનું. 500ની નોટ તો દેવી જ પડે દીકરીના હાથમાં.
પછી આપણે ઘરે આવવાનું, પછી અઠવાડિયે ગેપ જવા દેવાનો, પાછો એક છોકરી જોવા જવાનું, ન્યાય બસ આ જ કરવાનું, પાછો અઠવાડિયાનો ગેપ જવા દેવાનો. એવી રીતે આપણે મહિનામાં 4 જોવી, 12 તો 48, એક વરામાં આપણે 48 છોકરી જોઈએ આવ્યા. બસ જે કરતા હોય એની કામ કરો ને, જોણ ન કરો, પેલા જાઓ. હાથી આજ જવાનું નક્કી કર્યું, હું એને ફોન કરી દઉં છું, જાવી કરી દો. હા, અશોકને ક્યારનો બોલાવ્યો પણ મારો બેટો આવતો જ નથી. કોને ખબર હું કામમાં પડી ગયો હોય. જ્યારે આને મળવા બોલાવું ને એટલે આવું ને આવું જાનું ઊભું હોય. હવે જલ્દી આવે તો સારું. ક્યાં ગુડાણો તો? કાંઈ નહીં, આ ઓલા હરેશભાઈ ન્યાય ગયો તો કામ હતું ને એટલે. ત્યાં શું કામ હતું? ત્યાં હું દાટી તારી? હા, તને ફોન કરી કરીને હું તો કંટાળી ગયો. ક્યારનો તને મળવા બોલાવ્યો હતો પણ મળવા જ નથી આવતો ને. અરે કામમાં હતો, બોલ ને, એવું કાંઈ ખાસ કામ હતું. અને હા, આજ પિક્ચર જોવાનો મેળ આવે તો જ આવી. પિક્ચર જોવાનો આજ મેળ નથી આવે કારણ કે આ છોકરી જોવા જવાનું છે એટલે આજ? હા, આજે હું છોકરી જોવા જાઉં છું તો તારે છે ને મારી સાથે છોકરી જોવા આવવાનું છે. અરે છોકરી જોવા આવવાનું છે પણ મારી વાત સાંભળ. પિક્ચર જોવા તું કદાચ તે હા પાડી હોત ને તોય આપણે જઈ ન શકત. હું ભૂલી ગયો, મારે અરવિંદભાઈ ત્યાં જવાનું હતું. ત્યાં હું કશું ડેટું ત્યાં ઓફિસનું કામ છે ને એટલે. એ બધા કામ પછી કર્યા કરજે. મેં તને કીધું ને કે તારે મારી હારે છોકરી જોવા આવવાનું છે. આ વખતે કોક મારા હું નામ છે કોક કાકા છે એણે છોકરીનું કીધું છે કે એના ધ્યાનમાં એક છોકરી છે ને તો મારા મમ્મી પપ્પા કહે છે કે હાલો આપણે જોઈ આવીએ. જો મારી વાત સાંભળ, છોકરી તું જોઈએ તમ તારે પ્રેમથી, પણ એક વાત યાદ રાખજે. તને કદાચ એ છોકરી પસંદ આવી જાય ને તોય હા નહીં પાડતો. સમજો, તું હાવ ભોળો છો, તને ખબર ન પડે એટલા માટે કહું, કારણ કે તું મારો પાકો દોસ્તાર છો. એ તો છે, સમજો તું. અને જો આપણે તું આગળ હા પાડી દે પછી બધું નક્કી થઈ જાય ને પછી નો થવાનું થાય ને તારા પપ્પાને ને એને પછી ખબર પડે ન પડે, બરાબર? એટલે હું શું કહું છું, તમે તારે અત્યારે કાંઈ જવાબ નહીં આપતો, એને થોડાક દી પછીનું કહેજે, પછી વિચારીને કહું. તું એકવાર પછી મને છોકરીને મળવજે. એ તો હું મળવી દે હાલ, પણ પેલા તું મારી ભેળો આવી ને એટલે આપણે જોઈએ. તું છોકરીને જોતો ખરો કે તને છોકરી કેવી લાગે છે? પણ કેવી લાગે છે એ જોઈએ જ, પણ હું એમ કહું છું કે ત્યાં હું નહીં આવું. પછી અલગથી બોલાવજે ને, એમ નો આવે. હું તને એમ અલગથી નો બોલાવાય. સારું લાગે આગળ છોકરી પસંદ કરી દીધી હોય, બધું નક્કી થઈ ગયું હોય તો છોકરીને હું મળવા બોલાવું તો હાલે. આમ અચાનક છોકરીને મળવા બોલાવું એમ કઈ હાલતું હશે? અરવિંદભાઈને મૂક સાઈડમાં. સો એનો ફોન આવે છે, ત્યાં જવાનું છે ને. અરે કાલ જઈ આવશે ત્યાં. એટલે કાલ જઈ આવજે એટલે એ નો, એ પછી તને ખબર છે ને માથાકૂટીયો માણસ છે, મજા નો આવે. હું શું ને તારી ભેળો? એ વાત તારી, વાત કરી લે અરવિંદભાઈ. તારી વાત હાશી, પણ છે ને હું આજ નહીં આવી શકું. જો આવું ન હાલો, હા ભાઈબંધીમાં ગદ્દારી કરસ તું. હું ગદ્દારી ક્યાં કરું છું? તું જોઈ આવજે, તને પસંદ આવે તો મને કહેજે, પછી આપણે અલગથી મળશું છોકરીને. એના બાયો નહીં કઈ રીતે મળશું એ કેમ તું મને? કાંઈ નહીં, એને કંઈ જરીક આવો ને કામ છે એમ કરીને બોલાવી લેવાય, અને પછી છે ને હું વાત કરી લે અને બાયોડેટા કાઢશું કે કેવી છોકરી છે કેવી નહીં, કારણ કે આ જિંદગીનો સવાલ છે. પણ એના કરતાં તું મારી ભેગો આવ, હામ જોઈ લે તો પછી તને વાંધો શું છે? એવી રીતે મારે નથી આવું એમ કીધું ને, એમ નો મજા આવે. કંટાળાજનક માણસ છે હો તું. હવે ન્યા બધા હોય ને બધું પૂછવું તો એ કઈ સારું ન તારે પૂછવાનું ન હોય, ખાલી જોઈ લેવાની હોય. અને જો એમ તને દેખાવમાં બધામાં સારી લાગે તો મને કહેવાનું, પછી આપણે મળવા બોલાવી લઈએ. જો મારી વાત સાંભળ, આવી રીતે હું આવું ને તો તારા પપ્પાને ને એને એને કાંઈ ખોટું ન લાગે. હું ચોખ્ખું કહી દઉં, મારે મારા ભાઈબંધની ભેળો લેવાની છે. આપણી દોસ્તીમાં જો તિરાડ પડે ને તો પછી તને ખબર છે ને મજા ન આવે. એટલે પણ શું કામ તિરાડ પડે? શું કામ? હવે છોકરી તારે જોવા જવાની હોય ને હું હારે આવું તો એ કેવું લાગે? સારું જ લાગે નહીં. ને કે તને પરણાવવા નથી જવાનો, છોકરી જોવા જવાનો છે. એલા ભાઈ તું જઈ આવી ને, નકર હું કોઈ દી તને ના પાડું? તું જ વિચાર કર ને. અત્યાર સુધી કઈ વાત ન કરી. સમજો, તું જો જઈ આવી અને પછી છે ને છોકરી તને પસંદ આવે તોની વાત છે, તો આપણે એ છોકરીને મળશું
અને હું મારી રીતે એને હારે વાત કરી લઈ. નહીં જ આવ્યું ને તું પાક્કું થઈ ગયું ને? પાકું હું નહીં આવું. સારું હવે બીજું હું હા હું આમ જો જી- પણ ધ્યાનમાં આવી જાય તો આસ પાડજે ફોન હા પર. જઈ આવું છું હું. હા અને જો પસંદ આવશે ને તો હું પાછો તને મળવા આવીશ હા. અને એવું થાય તો છોકરીને પણ ફોન કરીને મળવા બોલાવી લઈશું. વાંધો નહીં તમ પણ પાછો ત્યારે નખરા ન જોઈએ. હાલ ને કાંઈક ગોઠવી નાખશું. હા એમ ભલે હાલ તો હવે મારે છોકરી જોવા જવાનું છે, મોડું થાય હું હા નીકળું. જા જા તારે તો ઉતાવળ જ હોય ને. જા તો તને ભેગો જ લઈ જાવ મારે. હા હા જા પણ જો પોતાને તો 70 કામ રાખીને બેઠો છે. હું હવે અરવિંદભાઈ હારે વાત કરી લઉં. અરવિંદ ભાઈ જ છે હવે. હા બા બોલો શું કામ હતું? શું કહેતા હતા તમે? હું એમ કહું છું કે તને આજે એક છોકરો જોવા આવવાનો છે, એનું નામ સાગર છે ને પરિવારે સારું છે, છોકરો સારું કમાય છે અને સારી એની નોકરી છે. તો તું કંઈ ગઈ વખતની છે ના ન પાડતી. જો તમને તો ખબર છે ને કે મને ખોટું બોલે ને જરાય પસંદ નથી. અને એ છોકરાએ કર્યું હતું એવું. પહેલાં આપણી સાથે રમત રમી ગયો, ખોટું બોલી ગયો અને પછી છતાંય આપણે એને પકડી લીધો છતાંય એ ખોટું બોલતો હતો. એટલા માટે મારે એનો ફોડ પાડવો પડ્યો. બાકી ગમે તે કરે માણસને ખોટું ન બોલવું જોઈએ. ખોટું બોલવાથી માણસને શું ફાયદો છે, શું મળવાનું છે? તારી વાત સાચી છે બેટા. ના, આ શાંતિ કાકા બાટલા એવા છે એટલે મને પણ એમ થાય છે કે એ લોકો માણસો સારા હશે તો શાંતિ કાકા વચ્ચે પડે, નહીં તો શાંતિ કાકા થોડા વચ્ચે પડે. એ જાણે છે કે વગર બાપની દીકરી છે ને સારા ઘરે જાય તો સુખેથી રહે ને. તમારી બધી વાત સાચી, પણ એ લોકો જોવા આવવાના છે, બરાબર છે, આવવા દો, જોઈ લઈએ કેવા છે કેવા નહીં, સ્વભાવ કેવો છે, શું છે શું નહીં. અને આ લોકો પણ ખોટા વ્યક્તિઓ ન નીકળે ને તો સારું. ના ના, એવું હોય ને તો શાંતિ કાકા વચ્ચે જ ન પડે, માંગું જ ના નાખે. શાંતિ કાકાને માણસ પરખતા ન આવડતું હોય. હવે તમારા મનમાં શું છે શું નહીં એ મને કેમ ખબર પડે? શાંતિ કાકા સાથે સારો વ્યવહાર કરતા હોય, પાછળથી આવીને ખોટું બોલે તો? જોઈએ તો ખરા. હા આપણે જોઈએ, વિચારીએ, તપાસ કરીએ, પછી આગળ વાત વધારવાની ને. પહેલાં આપણે જવાબ નહીં દઈ દેવાનો, પછી કહીશું ને કે અમે વિચારીને કહીશું. તમારી વાત બરાબર છે. વિચારીએ, જોઈએ, જાણીએ. અને રહી વાત શાંતિ કાકાની, તો એ વચમાં પડ્યા જ છે તો આપણે શાંતિ કાકાનું પણ અપમાન ન કરવું જોઈએ. એના માન ખાતર આપણે તમે એને બોલાવી લો. હા હા, આજે જ આવવાના છે ને? આજે જ એ લોકો આવે છે, હમણાં જ આવશે લગભગ. એટલે તો ઘરમાંથી શું બનાવવાનું છે એ લોકો માટે? આમ તો ચા પાણી જ કરાવવાના ને. હા, ચા પાણી પણ કંઈક નાસ્તોય દેવો જ પડશે ને. જોઈએ હવે એવું હશે તો કંઈ બનાવી લેશું ને ચા બનાવી લઈશું, બીજું તો શું કરવાનું. હે પણ બાપ, મને એક વાત નથી સમજાતી કે આ લોકો ખોટું કેમ બોલતા હશે? એ બધા માણસ સરખા નહીં હોય બેટા. કોઈ માણસ એવા એ હોય, જો આપણી આ 5 આંગળી છે બધી સરખી છે, કોઈ નાની છે કોઈ મોટી છે. એમ કોઈ સાચું હોય કોઈ ખોટું હોય. કોઈને ખોટું બોલવું વધારે સારું લાગતું હોય, મોટાઈ મારવી હોય કે અમે આમ છે તેમ છે, અમારી પાસે આટલો પૈસો છે, અમારો બિઝનેસ છે, હું આમ કરું છું. એવા લોકો એ દુનિયામાં હોય તો ખરા જ ને બેટા. બધા એક સરખા થોડા હોય. જો ભગવાને બધું જ દીધું છે, બિઝનેસ આપ્યો હોય, પૈસા આપ્યા હોય, તો પછી મોટાઈ મારવાનો શું મતલબ? ના હોય ને એ લોકો વધારે મોટાઈ મારે. જેની પાસે ઘણું હોય ને એ સારા માણસ જ હોય, એ દેખાડો નહીં કરે બેટા. સાચી વાત છે. જેની પાસે કંઈ ના હોય ને, ઘરમાં ખાવા ખીચડી પણ ના હોય ને, એ લોકો મોટી મોટી હવા ઠોકતા હોય છે. પણ એ લોકોને એ નથી ખબર કે આવું બધું કરવાથી શું મળવાનું હશે. અને ભગવાને એક જ વાર જિંદગી આપી છે, મસ્ત મજાની જીવી લઈએ તો. સાચી વાત છે બેટા, પણ દુનિયામાં ભગવાન બધા માણસ તો એક સરખા ન બનાવે ને, એટલે આલ્યા રાખે. બહુ મગજ પણ નહીં લેવાનું. આપણે ઠીક લાગે તો આપણે આગળ વાત વધારવાની, નહીં તો ના પાડી દેવાની. આવા તો દે, જો તો ખરી, શાંતિ રાખ ને. બધા માણસ સરખા ના હોય, તને પહેલાં જ તો મેં કહ્યું. એ તો બરાબર કે આપણને સારું લાગે કે ન લાગે આપણે તો ના પાડી દઈશું,
પણ કાલ સવારે બીજી કોઈક બેન દીકરીને જોવા જાય ને એની સાથે એવું વર્તન કરે તો એની જિંદગી તો ખરાબ થાય ને. આપણને ખબર છે છતાં પણ આપણે મૂંગા બેસી રહીએ ને, એ તો બહુ મોટું પાપ કહેવાય. ઓલા કહે છે ને કે જે ચોરી કરે છે પણ એ પકડાઈ જાય ત્યારે માફી માગી લે, પણ જેને ખબર છે એ વ્યક્તિ કંઈ ના બોલે ને તો એનાથી મોટો ગુનેગાર એ કહેવાય. એ તારી વાત બધી સાચી છે બેટા, તું સમજે છે એ સાચું છે, પણ હવે શાંતિ રાખ ને. આજે આવવા તો દે, જોઈએ પછી વાત. ચાલ તું બેસ, હું હમણાં આવી. હા, કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરી છે હેતલ. અચ્છા, આ તમારી દીકરી હેતલ અને એની જ સગાઈ? હા, એની સગાઈ. આ શાંતિભાઈ કહેતા હતા ને, એ આ છોકરી છે. સારી છે. કેટલું ભણેલી છે બેટા? 12. સરસ કહેવાય. હા. નોકરી કરે છે કે પછી ઘરે જ? જોઈએ હવે આગળ કઈ રીતે સેટ થાય છે. જો બેન, આ એકબીજાને જો ધ્યાનમાં આવી જાય ને, અને જો ભગવાનની ઈચ્છા હશે અને અંજળ હશે તો લગ્ન થઈ જાય. પણ અમારો એવો વિચાર છે કે જો અમારે ઘરમાં જે કોઈ પણ દીકરી આવે એને જો ભણવાનો વિચાર હોય તો આગળ ભણાવીશું, અને જો ન ભણવું હોય તોય કાંઈ વાંધો નહીં. બસ એવા અમારા અત્યારે જમાનામાં બધા ભણે જ છે ને, એટલે બસ આપણા એવા વિચાર છે. પછી જે દીકરી આવે એવું કાંઈ જરૂર નથી કે હેતલને ધ્યાનમાં આવી જ જાય અને અમારા સાગરને ધ્યાનમાં આવી જાય. આ તો અંજળની વાત છે. તમારી વાત બધી સાચી છે. હવે એને ભણવું હશે તો આગળ ભણશે, ના ભણવું હોય તો કંઈ નહીં. પણ હવે એ લોકો એકબીજાને જોઈ વાતચીત કરે, એને મનમેળ બેસતો હોય હા બસ. પછી આપણે અને આગળ અત્યારે વાત તો વધારીએ. અને હા, એ તમે કહો ને એ બરાબર જરૂરી જ છે, એકબીજાને વાત કરવા જ દેવી પડે. નકર પહેલાના જમાનામાં ક્યાં એવું કાંઈ હતું જ? ના, કોઈ જોતું જ નહીં. આપણે જોયા નથી હા. ને એમ જ લગ્ન કર્યા. તેને તો- શું કરે પછી ખબર પડે લગ્ન પછી કે રાણી મળ્યો કે પછી જોકર. એમાં હું અને એ પહેલાના જમાનામાં જે મા બાપ કે એમ લગ્ન થતા ને એટલે જ ટકા રહેતા, હા, સમજ્યા? હા. નહીંતર ટકે નહીં. હા, સાચી વાત છે. હા, તમારા ભાઈની એકદમ વાત સાચી છે. હું એમ કહું છું કે આ શાંતિભાઈ બીજી બધી વાત તો કરી છે ને અમારા ઘરની, કે અમે વેલ સેટલ છીએ, મારો દીકરો નોકરી કરે હા, છે, ઈ તો સારો બધુંય. ભણ્યો છે. એ તો બધી એને વાત કરી જ હોય ને. હા, શાંતિભાઈએ કહ્યું અને આ અત્યારે તો હું આ જોવાનું તો આપણે મહત્વ એટલા માટે છે કે છોકરો છોકરીને જોઈ લે, એકબીજાને ખબર અંદર પૂછી લે અને વર્તન સ્વભાવ એ બધું જાણી લે ને, પછી એ લોકોને એમ થાય નહીં કે અમને દેખાડ્યું નહીં ને અમને મળવા ન દીધા ને, પછી એને જે કરવું એ કરે, બે છોકરો ને છોકરી. બેટા તું શું જોબ કરે છે? હા, હું અત્યારે તો ટ્રાન્સપોર્ટની કંપનીમાં છું અને એમાં જ મારું કામ કરું છું. એવું છે. હા. હું થોડાક સવાલ પૂછી છું તમારી દીકરી? હા, હા, પૂછો. બેટા, તને રસોઈ કરતા આવડે છે? હા, બધી જ રસોઈ કરતા આવડે છે. મારી મમ્મીએ મને બધું જ શીખવાડ્યું છે. અચ્છા. અને આમ પણ આમ માના હાથેથી ઉછરેલી દીકરીઓ ક્યારેય કંઈ ખામી ન હોય એનામાં, હંમેશા હોશિયાર જ હોય. રાઈટ છે તમારી વાત. હા, જુઓ ને, મારા પપ્પા ગયા ને એને ઘણો સમય થયો. એ પછીથી તો હું અને મારા મમ્મી બંને જ આ ઘરને સંભાળીએ છીએ, એટલે ક્યાંય પાછી ન પડું. હા. કોઈ પણ તકલીફ આવે ને સહન કરી લેવાની. હા, જોયું? આ કેવી સરસ વાતો કરે છે. મને તો તમારી દીકરી ગમી ગઈ છે. હવે મારા સાગરને પૂછવાનું છે કે એને હેતલ ગમે છે કે નહીં. સાચી વાત છે. ખાલી સાગરને થોડું પૂછાય, અને હેતલને પૂછી છે જરા. બેન હેતલને નહીં પૂછે કે હેતલ તને સાગર ગીમો કે ન ગીમો? બંનેનું મંતવ્ય જાણવાનું હોય આ જમાનામાં તો. બરાબર છે, તમારી વાત સાચી છે. પણ એના પપ્પા ગયા પછી મેં બી બહુ સ્ટ્રગલ કરીને મારી દીકરીને મોટી કરી છે અને એટલે 12 સુધી પણ ભણાવી છે. સાચી વાત છે બેન. આ પુરુષ વગરની જિંદગી જીવી બહુ અઘરી હોય છે. હા. અને એમાં પણ નાના દીકરા હોય અને મોટા કરવા બહુ અઘરા હોય છે. હા. પણ તમારા નસીબની વાત છે મારા. બીજું તો શું. ચિંતા ના કરો, હા, બધું ઠીક થઈ જશે. અને તમારી દીકરીને પૂછી જુઓ અને શાંતિથી શું વિચાર છે ને એ મને જણાવજો. હા. વાંધો નહીં. જો ને બતાવ ને, સાગરને આપણું ઘર બતાવજો. હા, જાઓ તમે જે પૂછવું હોય એકબીજાને પૂછી લો. હા, અને વાત કોઈ પ્રશ્ન મનમાં ન રહી જવો જો. સાગર તને હોતે ને અને હેતલ તને હોતે ને, બધુંય પૂછી લો તમે તારે. હો, કેટલું ભણેલા છે, કેવું તમારે શું શોખ છે, બધુંય પૂછો. જો એમાં કંઈ પૂછવાની વાત નથી. મારા મમ્મી કહે છે ને
એ મને મંજૂર છે. ના ના બેટા જા છતાંય અમારે સાગરને કંઈ પૂછવું હોય તો પૂછીએ કે નહીં એમ. જા બેટા જા. જરા ઉત્પાદી છે, બીજું કાંઈ છે નહીં. એને જીવને નહીં શાંતિ કંઈ વાંધો નથી. નહીં. હા એમાં શું, આ તો 5 મિનિટમાં તો હું આ લોકો એકબીજાનું વર્તન છે, સ્વભાવ જાણી લે. આ તો ઠીક એમ ફોર્માલિટી કે એ લોકોને એમ થાય કે નહીં અમને મળાવ્યા એમ. હા સાચી વાત છે. કેમ લાગ્યું ઠેકાણું તને હવે કે હકીકત સારું લાગ્યું? માં જિંદગીમાં પહેલી વખત તમે સારું ઠેકાણું બતાવ્યું છે. તો વાંધો નહીં. જો હવે સાગર એકવાર આ પડી દે ને એટલે તરત જ આમ જો મહિનામાં લગ્ન કરી નાખું જો ને. છોકરી કેટલી ડાય હતી નહીં? થઈ. અને એના મમ્મીનો સ્વભાવ કેટલો સારો હતો. આ મોટા જીવના લાગે છે. એટલે તો કહું છું. અને આમ અમે મેં કીધું જ તું ને તને શાંતિભાઈ બતાવે ને એટલે આમ જો થોડે આને બતાવે એમાં કાંઈ ઘટે જ નહીં. હા પણ કોઈક વાર એવું થઈ જાય ને એટલા મને ગુસ્સો કરતી હતી. પણ હવે જો તને જન્મ આવી ગઈ ને હા મને તો બહુ છોકરી સારી જ લાગી સમજ્યા. એટલે હવે આપણે તો હાથ પાડવાની છે. છોકરી સારું ભણેલી છે. એ એમ જુઓ કોઈ વાર પરિસ્થિતિ ખરાબ આવે ને તો દીકરીઓ ભણેલી આવે ને તો કામ આવે. પણ આ છોકરીની પરિસ્થિતિ ખરાબ છે અને પછી ભણેલી છે એમ. હા અને બાપ વગરની દીકરી કહેવાય ને એટલે ગમે એમ તોય. આ જો દુનિયામાં ભલે ગરીબ ઘર હોય પણ ગરીબ ઘરની અંદર રહેતા માણસોનો જીવ જો મોટો હોય ને એને પૈસાવાળા કરતાં પણ અમીર કહેવાય છે. ઓલું કહેવાય છે ને હીરો ભલે મૂલ્યવાન હોય અતિ કિંમતી હોય હીરો પણ એ ક્યાં પાકે? કોલસાની ખાણીમાં જ એ હીરો પાકે. આવી સંસ્કારી દીકરી હોય ને એ ગરીબ ઘરમાં જ વધારે પડતી સંસ્કારી થાય. બસ હું એમ કહું છું કે જલ્દી શાંતિભાઈને કહીને આ જય શ્રી કૃષ્ણ બેટા. બે સાગર. હા હે સાગર જો સાગર એક કામ કર તારા લગ્નના બધા વિચાર કરું છું ને તો એકદમ સરસ શેરવાની લેજે તું હો. અને આમ તો ગોળીમાં બેસાડીશ તને અને હું વરમાં બનીશ હો ને. અરે પણ તમને ગમે એટલે મને ગમે એવું જરૂરી છે? એટલે તને જાનમાં નથી આવી છોકરી? અરે એવી વાત નથી પપ્પા, પણ મારે થોડો સમય જોઈએ છે. પણ એમાં શેનો સમય જોઈએ? જો તું સમય લઈશ ને બેટા તો તું આમ ગરડો થઈ જઈશ અને અમે તો ઉકલી જ ગયા હશું. એટલે પણ એમ તને સમય નહીં, વિચારવા માટે સમય જોઈએ છે કે આ છોકરીને હા પાડું કે ના પાડું. હા પણ જવાની કેવી છોકરી સરસ હતી અને આમ જો તો ખરી ભણેલી છે. એનો સ્વભાવ તો કેટલો મસ્ત હતો. મારું મમ્મી દૂરથી ડુંગરા છે ને રળિયામણા જ લાગે, આ પાસે જાઉં તો ખબર પડે કે ત્યાં તો મોટી મોટી ખાણ છે. પણ ના ના આપણે ડુંગર જોયો ને, આપણે ઉપર ચડીને જોયો ને ડુંગર કેવો સરસ અરે છે. પણ એમ નહીં સાગર, જો તારી મમ્મીને જાનમાં આવી ગઈ છે સમજે છોકરી અને મને જાનમાં જ છે બરાબર. પણ લગ્ન મારે કરવાના છે કે તમારે બે? અરે પણ તને જાનમાં તારે વિચારવું છે શું હવે? લગ્ન તારે કરવાના છે બેટા એ વાત બરાબર છે પણ રહેવાનું તો આખી જિંદગી અમારે જ છે ને, કેમ કે તું સવારથી સાંજ સુધી તો જતો રહેશે. હા બેટા પણ એમ નહીં, તારે તું એમ કહેશો કે મને છોકરી જાનમાં જ આવી ગઈ છે એમ તું આમ એમ કહેશો મને છોકરી જાનમાં આવી ગઈ પણ વિચારવાનો સમય આપો તો હવે એમાં શું તારે વિચારવાની જરૂર છે? જો સાગર તે આ તો પાડી દીધી હે તો હવે તારે શું વિચારવું છે? અરે મેં ક્યાં હા પાડી દીધી? મેં એમ કીધું કે છોકરી મને ધ્યાનમાં છે, હા. પણ મારે વિચારવું છે કે હું છોકરીને હા પાડું કે નહીં. જો પ્લીઝ તમે છે ને મને ફોર્સ ના કરો. એવું હશે તો હું સામેથી કહી દઈશ કે મારે છોકરીને હા પાડવી છે, પણ પ્લીઝ મને થોડોક સમય આપો. આજનો દિવસ, તને જો જાનમાં આજ સાંજે હું તમને હા કે નાનો જવાબ આપી દઈશ. બસ આ રમણ કાકાનો છોકરો ખબર ને કેટલા વખત એનું જોણ જોતા હતા, અત્યારે 45 વર્ષનો થયો. મને વિચારોનો સમય આપો, મને આ છોકરી સારી નથી લાગતી. એમ નહીં. હવે ચાલે 45 વર્ષે કોણ લગ્ન કરે તો અત્યારે હા પાડીને હું વિચારવાનું કરશો અરે તું? પણ મારા કે 40-45 થયા, હજી માંડ 22 વર્ષનું છે. બસ પણ આવું કરતો રહે તો થઈ જશે. સાગર તને ધ્યાનમાં તો આવી ગઈ છે ને છોકરી? ધ્યાનમાં આવી ગઈ હોય ને તો પછી હવે તારે વિચારવાનું, તારે તો એવું જોવું છે કે ભાઈ આ છોકરી કેટલું ભણેલી છે, એનું ખાનદાન શું છે, એ બધું જોવું છે. એ બધું મેં જોઈ લીધું છે. મારે તારે. છે ને એની પૂરેપૂરી ઇન્ક્વાયરી કરાવવી છે. મારા ઓળખીતામાં 2-3 ફ્રેન્ડ છે કે એ છોકરીને ઓળખે છે, એટલે મારે પૂરેપૂરી ઇન્ક્વાયરી થઈ જાય, મને યોગ્ય બધું લાગે એટલે હું તમને હા પાડી દઈશ. બસ. તો હવે આ આ છોકરાએ તો બહુ કરી. માંડ મને એક છોકરી ધ્યાનમાં આવી છે, એમાંય તું આ કોથળામાંથી બિલાડું કાઢ્યું. અરે સાચું કહું છું, કાલ સવારે જેવી આપણને છોકરી લાગે એવી નહીં હોય તો અને હશે તો? એના કરતા પહેલેથી કન્ફર્મ કરી લેવા શું વાંધો? હશે તો આપણે લગ્ન જ કરવા છે ને મારે છે ને. આ તમારા ગગાને કાંઈક સમજાવો, આમ ન હોય. મારે તો કેટલાને સમજાવવા, જો એને જન્મ આવે તો તું આમ જ કરતી હતી ખબર.
ગમે છોકરી એને જન્મ આવે ને તું આમ જ કરતી હતી કે નહીં મારે એનું ધ્યાનમાં ન આવી છોકરીને એનું બોલવાનું સારું નહોતું એનું નાક આમ હતું એની ઊંચાઈ બરાબર નહોતી ને એને ધ્યાનમાં જ આવી ગઈ હોય હવે તને ધ્યાનમાં આવી ગઈ તો એને ધ્યાનમાં તો આવી જ છે પણ હવે એ વિચારે છે તો હવે મારે તો પછી બીજાને કહેવાનું ને આ શાંતિભાઈને સાંજ સુધીનો મને સમય આપો હું સાંજે બધાને જણાવી દઈશ કે મારો નિર્ણય શું છે ઓકે હવે મારે ઓફિસ માટે લેટ થાય છે હું નીકળું છું જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ ચાલ હા શું અરે હા ભાઈ હા હા આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જોશો હું મળવા લઈ આવ્યો હા હેતલ આ અશોક છે અને અશોક આ હેતલ છે જે છોકરીની હું તને વાત કરતો હતો ને કે હું એને જોવા ગયો હતો બસ એ છોકરી આ જ છે બરાબર. ના ના સરસ છે. અને તમારો અભ્યાસ કેટલો છે? 12. 12. અહીંયા જ ભણ્યા હશો ને? હા, અહીંયા જ તે. કારણ કે બહાર જવાની એટલી બધી કેપેસિટી નહોતી. હા 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 બરોબર બરોબર. આ તારે જે પણ કંઈ પૂછવું હોય ને એ પૂછી લેજે પછી કહેતો નહીં કે મારા ભાઈબંધની વાઈફ એટલે કે મારા ભાભીની તો હું જ ગોતીશ હું જ પૂછપરછ કરીશ અને હું એમ કહું છું કે સાગરને તો તમે પસંદ આવી જ ગયા છો તો તમને સાગર પસંદ આવી ગયો કે નહીં? હા, મને પણ સાગર ગમી ગયા છે. અને હા, તમારી દોસ્તી સારી હા, એકાબીજાને પૂછવા પારવવાની. અરે બાળપણનો મારો દોસ્તાર છે. અમે નાના હતા ને ત્યારે જ નક્કી કર્યું હતું કે મારા માટે છોકરી આ શોધશે અને એની માટે હું શોધીશ. અરે વાહ, તો તમે મેરેડ છો? નહીં. વાંઢો છે એટલે કે શોધવાની બાકી છે છોકરી. અચ્છા. હા, એક મિનિટ કોલ આવ્યો મને. તમે લોકો થોડી વાર વાત કરો ને કંપનીમાંથી છે મારે વાત કરવા જવું પડશે. ઇટ્સ ઓકે. હેલો હા સર હા એક મિનિટ હા નેટવર્ક ઓછું છે હા 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 જરા નજીક આવશો? બોલો ને. હા હા બોલો. સાગર તમને પસંદ જ છે ને? હા, આઈ લાઈક ઇટ. મારા મમ્મીને પણ પસંદ આવી ગયા છે સાગર. હા 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 બરાબર. પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? કદાચ મારી વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જાય. આવું કેમ બોલો છો તમે? મને આ તમારી વાત સમજાણી નહીં. જે વાત હોય ને એ સીધે સીધી કરો. હા, જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ ના ફેરવો. હા પણ અમુક એવી વાત હોય છે ને કે જે સામેવાળો વ્યક્તિ સાંભળીને જ આશ્ચર્ય શક્તિ થઈ જાય. પણ વાત તો શું છે કે શું તમે મને પહેલાં સાગર બાબતે છે કે પછી એમના ફેમિલી બાબતે કે પછી મારા? વાત સાગરની જ છે. સાગરની વાત? હા શું વાત છે? જો એ મારા બાળપણનો મિત્ર છે હમ. અને ખાસ અમે ભાઈબંધ છીએ. પણ મારે તમને એની વાત કરવી છે કે સાગર છે ને સીધો છોકરો નથી. સીધો છોકરો નથી એટલે તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે સાગર દારૂ પીવે છે. હા, શું બોલો છો તમે? હા. માન્યું કે તમે એના મિત્ર છો પણ મજાક કરવાની કોઈ પણ હદ હોય ને. અરે બહુ કહેવાય. આ મારા પાક્કા ભાઈબંધની હું આવી વાત કરું છું તો પણ તમે આ મજાકમાં લઈ રહ્યા છો. તમારો ભાઈબંધ જેવો દેખાય છે ને એવો છે નહીં. તમે જે વસ્તુ કહેવા માંગો છો ને એ તો ક્યારેય એમના નામમાં પણ ના આવે. ચાલો તો સાગર અને દારૂ એ તો ક્યારેય ના બની શકે. ચાલો એ નહીં બની શકે. દારૂને એક બાજુ મૂકું અને મારી બીજી વાત સાંભળો તો હા તો સાગર જે સોસાયટીમાં રહે છે ને એ સોસાયટીમાં 2 છોકરીઓ સાથે લફરું છે અને એમાંથી એક છોકરીએ તો સાગર માટે થઈને આપઘાત કરવાની પણ કોશિશ કરી હતી. હા
બોલો હજી આ વાત પર પણ તમે એમ બોલો કે તમે આવો મજાક ના કરો, બોલો ને. હા તમે વાત સાગર સાગર સાહેબ આવા વ્યક્તિ છે? હા, અને હું નથી ઈચ્છતો કે આમાં તમારી જિંદગી પણ બરબાદ થાય. સારું કર્યું કે ભગવાને આપણને લોકોને મળાવ્યા. જો તમે મને ના મળ્યા હોત તો મને સાગર બાબતે કોઈ હકીકત ખબર જ ના પડે. અને મારી આદત છે કે મારી સામે કોઈ ખોટું બોલે ને એમ મને જરાય પસંદ નથી. અને જુઓ, મારી બીજી એક વાત સાંભળો, આ વાત સાગરને નહીં કહેતા. હા, નહીં કહું. સાગરે મારી સાથે રમત રમી છે, મારી લાઈફ બરબાદ કરવા માટે એણે કોશિશ કરી છે, પણ હવે હું નહીં થવા દઉં. આભાર તમારો મને આ હકીકત જણાવવા માટે. ના ના, કોઈની જિંદગી બરબાદ થાય એ હું થોડો જોઈ શકું. હવે હું રજા લઉં. હા હા હા, અશોક ક્યારે આવશે? ત્યારે તો એણે કંઈ જવાબ આપ્યો નહીં, અને મારે પણ લેટ થતું હતું એટલે હેતલને લઈને જલ્દીથી હું જતો રહ્યો. પણ આજે એણે કીધું છે કે હું તારી ઓફિસે આવું છું અને બધી જ વાત કરું છું. હવે એ જલ્દીથી આવી જાય ને, અને જો એને હેતલ પસંદ આવી ગઈ હોય ને તો મારે હેતલને લગ્ન માટે હા પાડી દેવી છે. આમ પણ મમ્મી પપ્પા પણ પાછળ પડ્યા છે કે હવે લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ હા, મને જ ખબર પડે કે છોકરી સારી છે કે ખરાબ પછી લગ્ન કરું ને. ત્યાં સુધી ક્યાંથી લગ્ન કરું? કારણ કે પહેલેથી જ મેં અશોકને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું છોકરી પસંદ કરીને હા નહીં પાડે ને, તને છોકરી યોગ્ય નહીં લાગે ને, ત્યાં સુધી હું છોકરીને હા પાડવાનો નથી. બસ હવે લે અશોક, આવી ગયો તું. આ દર વખતેનું છે. એવું થતું કયા કામમાં ફસાઈ જાશો કે તારા મિત્રને મળવાનો સમય નથી મળતો. થોડીક ઈ છોકરીની જાણકારી લેવા માટે ગયો હતો. હા તો શું થયું? છોકરી ગમી ને તને? સારી છે ને છોકરી? જોકે મને પણ એ બહુ છોકરી સારી લાગી. એમાં કાંઈ અવગુણ હોય ને એવું લાગ્યું જ નહીં. થોડા ગરીબ ઘરની છે પણ સંસ્કારી તો પૂરેપૂરી છે. મારા ઘરમાં જો મને પરણીને આવશે ને તો મારા ઘરમાં કોઈ તકલીફ તો નહીં પડે. મને તો એવું લાગે છે. તને જોતા કેવું લાગે છે? પણ મને તું અત્યારે બોલ્યો ને એવું કાંઈ લાગતું નથી. આ છોકરી તારા લાયક નથી. એટલે અશોક તું કહેવા શું માંગે છે? ભાઈ શું થયું? શું ખામી છે છોકરીમાં? ઈ 3-4 છોકરાને ફેરવે છે. ના હોય. એટલે તો અત્યારે મારે મોડું છું. અરે અશોક, ના હોય એવું. મને તો નથી લાગતું કે એ છોકરી આવું કંઈ કરી શકે. કારણ કે છોકરી તો મને સંસ્કારી લાગી તો એ આવી રીતે છોકરાઓને ફસાવતી તો ના જ હોય. જો તને સમજવામાં કે તને માહિતી મળવામાં થોડીક ભૂલ થઈ હશે. અને તને કઈ રીતે ખબર કે એ છોકરી 2-3 છોકરાને ફેરવે છે? મારો દોસ્તાર છે એક અજય કરીને, મેં આમના વિશે પૂછ્યું તો એણે મને વાત આ જણાવી. શું જણાવી વાત? કે આ છોકરી તો હાવ હલકટ છે અને લફરા ઘણી જગ્યાએ છે એના. જો ભાઈ, હા. મને માન્યામાં નથી આવતું. અરે મને તો છોકરી બહુ વ્યવસ્થિત લાગી. જોવામાં તો બધાય વ્યવસ્થિત જ લાગે, પણ જ્યારે એની કહાની બહાર આવે ને ત્યારે આપણી આંખો ફાટી જાય. જો તારે લગ્ન કરવા હોય તો મારી કોઈ ના નથી, પણ આ તો તારા માટે કહું છું કે લગ્ન પછી તારે દુઃખી થવું હોય તો લગ્ન કર, પણ તને દુઃખી હું નહીં જોઈ શકું. સાચી વાત છે. તું આમે મારો મિત્ર છે અને તું જ્યારે હોય ત્યારે મારું ભલું જ ઈચ્છે ને. મારું શું કામ ખરાબ ઈચ્છે? તને એવું લાગતું જશે અને તને એવી માહિતી મળી જશે કે આ છોકરી ખરાબ છે, બાકી તું આવું શું કામ બોલવાનું? વાત જ એ છે ને. હા, કારણ કે તારું તો મને પેટમાં બળે જ ને. હા, અને મેં અજયને 4 વાર પૂછ્યું તો કે એલા ભાઈ એમાં થોડી હું રમત કરું.
આ છોકરી છે ને હાવ આઉટ લાઈનની છે સમજો. એટલે એવી છોકરીને ઘરમાં રાખવા કરતાં બીજી કોઈ છોકરી જોઈ લે ને તો વધારે સારું. પછી લગ્ન પછી અફસોસ થાય એવું જીવનમાં કોઈ દિવસ ન કરાય. સાચી વાત છે તારી. આમ પણ લગ્ન કાંઈ બે વ્યક્તિનો સંબંધ નથી, બે પરિવારનો સંબંધ છે. અને જો લગ્ન પછી એ છોકરી મને અને મારા પરિવારને હેરાન કરે તો 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 અમે તકલીફમાં મુકાઈ છીએ. અને પછી હા, ચ્વિંગમ જેવી વાત થઈ જાય, ના તો ગળ્યું ગળાય ના તો થૂક્યું થૂકાય. હા, વાત જ એ છે ને. સારું ભાઈ, તે મને વાત કરી અને મને આગાહ કર્યો ને એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર થોડો માનવાનો હોય. હા, તું તો મારો ભાઈબંધ છો હા, અને તારું દુઃખ એ મારું દુઃખ. એ તો મને ખબર છે કે મારો ભાઈબંધ તો મારી ઢાલ છે, હંમેશા મારી રક્ષા કરે છે. કોઈ દિવસ પણ મને ખોટા માર્ગ ઉપર નથી જવા દેતો, હંમેશા મને સાચી દિશા બતાવે છે. અને આ વખતે પણ તે એવું જ કર્યું. હા, અને જો બીજું ક્યાંક એવું સારું ઠેકાણું હોય તો હું તારીને વાત કરી. સારું, અને જો મને પણ કોઈ મળે છોકરી અથવા મારા પરિવારના લોકોને કંઈ જાણ થાય ને તો હું તને જાણ કરું. ભલે, કાંઈ વાંધો નહીં, પણ પહેલાં તારું થવાનું છે એટલું યાદ રાખજે. એ હા. હે લાલા, તું મારી લાજ રાખજે, રક્ષા કરજે, જે કરે એ સારું કરજે મારા બા લાલા. મારે તમારું એક કામ છે. હું થયું? કેમ આટલી બધી ગભરાયેલી છે? ગભરાયેલી નથી, પણ આપણે જે આ છોકરાવાળા આવ્યા હતા ને એને ના પાડી દેજો. મારે આ લગ્ન નથી કરવા. કેમ? બસ એમ જ. કેમ, શું, ક્યાં, એ બધું પૂછવાની કોઈ જરૂર નથી બા. પણ દીકરા, છોકરો બહુ સારું કમાય છે, તો? છોકરો સારો છે. બટકા ભરવા છોકરાને? સ્વભાવ સારો ના હોય તો શું કરવાનું? અને મને એ બરાબર નથી લાગ્યું, એટલા માટે તમે એ લોકોને જવાબ આપી દેજો કે મારી ના છે. પણ છોકરો સારો છે બેટા, ઘર સારું છે. તને તો આ ગમતું હતું, તું હા કહેતી હતી ને હવે એકદમ તારો વિચાર કેમ બદલાઈ ગયો? બદલાઈ ગયો. તમે કોઈ- સમજી શકો ને મારી વાતને કે મને ગમતું હતું, મેં હા પાડી હતી, તો કંઈક તો એવું કારણ હશે ને કે જેનાથી હું ના પાડું છું. તો પછી ના પાડી દો ને, ખોટી આપણે લાંબી લપન છપ્પનમાં પડવું શું કરવા? પણ તું કયા કારણથી ના પાડે છે એ મને કહે તો મને સમજાય ને. કારણ જે હોય એ બા, જવા દો ને. તો કોઈ મને પૂછશે તો મારે શું કહેવું? કારણ કોઈ નહીં પૂછે. પૂછે કે શું કારણથી તમારી દીકરી હવે ના પાડે છે, પહેલાં હા પાડી તો સાંભળો, કારણ એમ છે કે સાગર સારો વ્યક્તિ નથી. સાગરે લફડા કર્યા છે અને દારૂડિયો છે, જુગારીઓ છે, સારો ધંધો નથી કરતો. આપણી પાસે જે કાંઈ પણ બોલ્યા ને એ બધું ખોટું બોલ્યા. સાગર માટે થઈને એક છોકરીએ સુસાઇડ કરવાની પણ કોશિશ કરી હતી. આ વાત બધી તને કોને કરી? એના ફ્રેન્ડે. એનો નાનપણનો ફ્રેન્ડ જે નાનપણથી તે અત્યાર સુધી એમની સાથે હતો એમણે. તો એ કોઈ દિવસ ખોટું ના બોલે બા. પણ એ જલન થતી હોય તો સાચું હોય કે ખોટું હોય આપણે શું ખબર બેટા? શું કરવા જલન થાય બા? થાય ને, સારી છોકરી મળે તો. ના, જલન નહીં. એને સારો વ્યક્તિ કહેવાય કે મારી લાઈફ બરબાદ થતાં એણે અટકાવી. એણે મને સાચી હકીકત જણાવી અને એણે મને ચોખ્ખું કીધું તમારે જે કરવું એ. આ વાત જણાવવા માટે હું મજબૂર હતો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે કોઈની લાઈફ ખરાબ થાય. જો બા, એના ફ્રેન્ડે કીધું છે. એનો ફ્રેન્ડ એટલે એનો જીગરનો ટુકડો. અને આ વાત ખોટી નીકળી તો આપણે પછતાવાનો વારો આવશે. આ વાત ક્યારેય ખોટી ના નીકળે. મારી જ ફ્રેન્ડ આવીને કહે તો તમે જ મારા બા થઈને મારી પ્રત્યે કહો તો એ સાચું જ હોય, એ ખોટું ના હોય એની જેમ. એટલે કહેવાય છે ને કે દુનિયામાં સારા વ્યક્તિઓ પણ છે. એવામાં એક એના ફ્રેન્ડ છે જેણે મને હકીકત જણાવી. એટલે તારી મરજી ના જ છે? હા, મારી મરજી ના છે. એવા છોકરા સાથે લગ્ન કરીને હું શું કરું? મારી જિંદગી બરબાદ કરું ત્યાં?
રોજ રાત્રે દારૂ પીને આવે તો મારે શું સમજવાનું? મારી ઉપર મારકૂટ કરે, ત્રાસ ગુજારે તો મારે શું સમજવાનું? પણ મેં બધી તપાસ કરી મને કોઈએ કાંઈ નથી કહ્યું. મને ના જ બધાએ એમ જ કહ્યું છોકરો બહુ સારો છે, પરિવાર બહુ સારું છે બેટા. તમે જ તો મને કહેતા હતા ને કે પાંચેય આંગળા સરખા નથી હોતા. એમ બધા વ્યક્તિઓ સરખા નથી હોતા. બધાને બધી હકીકત હોવા છતાં પણ કોઈ વ્યક્તિ ના કે કોઈ કે. ચાલો, મારા હિસાબથી તો મને તો ગમતું હતું ઘર, બધું સારું હતું. હવે જેવી તારી મરજી, હવે તારે કરવું ના કરવું તો પછી ના જવાબ દઈ દઈશ, બીજું તો શું. હા, મને તો એ વિચાર આવે કે એના મમ્મી પપ્પાને કંઈ નહીં પડી હોય. એના મમ્મી પપ્પા પણ એમની વાતમાં સામેલ થઈ ગયા. આવડી મોટી ઉંમર હોવા છતાં પણ એ લોકોને તો ઉલટાનો સચ્ચાઈ સાથે સાથ દેવો જોઈએ. એની બદલે એ લોકો ખોટું બોલીને આપણા ઘરે આવ્યા, જોવા ગયા, હા પાડી, બધું કર્યું. પણ હવે એ લોકોને ના ખબર હોય તો શું ખબર? એ લોકોને તો બધી ખબર જ હોય ને, એમનો દીકરો છે. તમને મારી હર એક વસ્તુની ખબર હોય તો એમના દીકરાની એને ખબર ના હોય? દીકરીની ખબર માને બરાબર હોય, દીકરાની ખબર મા બાપને બરાબર ના હોય બેટા. કેમ કે છોકરો બહાર ફરતો હોય છે, ને દીકરી આખો દી માની પાસે હોય છે. માન્યું કે તમે દુનિયા જોઈ છે, પણ અત્યારની જનરેશન સાવ અલગ જ છે. આ તમારી દુનિયા જોયેલી છે ને, એમાં કંઈક અલગ રંગરૂપ હતા અને અત્યારની દુનિયામાં પણ કંઈક અલગ રંગરૂપ છે. એટલે જો બા, એ જે હોય એ, મારે ત્યાં લગ્ન નથી કરવા, સગાઈ પણ નથી કરવી. એ લોકોને ના પાડી દેજો. અને તમને તો ખબર છે ને કે પહેલેથી મારી સામે કોઈ ખોટું બોલે ને એ મને સહન નથી થતું. નફરત છે મને ખોટા માણસોથી. સારું, તું જે ઈચ્છે છે ને એ કરશે. ચાલ. હવે કેટલા દિવસ થયા, પછી આપણે એ લોકોને જવાબ દેવાનો હોય. હવે સાગર એમ કે હું વિચારીને કે પછી મને તો કાંઈ સાગરનો જ મેળ નથી લાગતો. અત્યાર સુધી હું તને એમ કહેતો હતો કે તું આ નથી પડતી, તું ના નથી પડતી. હવે તે આ પાડી છે તો સાગર એમ કે હું વિચારીને કે હું એમ કહું છું કે આ દીવો લઈને ગોતવા જાઉં ને તો પણ આ છોકરી ન મળે. કેટલી સારી છોકરી છે, ભલે ને 12 ભણી છે. એવો પણ આ તારો ગગો સમજવો જોઈએ ને. તો મારો ગગો છે, તમે તમારા ગગાને નથી સમજાવી શકતા? હું તો આ તો હવે આ જવાન દીકરો છે, આને કંઈ કહેવાય નહીં. હવે આવી વાતમાં તો પાછું કાંઈ ન કહેવાય. નકર હું તો છે ને એને પરાયણે બેહારજો ઘોડે, હાલ લગ્ન કર. પરાણના પૂન છે ને બહુ હારા ને. પછી છે ને એ આપણને કોઈ પસંદ નહીં આવે ને એવી કન્યા લાવશે ને તો આ ઘર આખું હળગાવશે. રોજ ઝઘડા કરશે ને, ઝઘડાના કારણે હળગી જાય કર. એની કરતાં આ છોકરી દેખાવડી છે, હારી છે. બેટા સાગર, હા, સંભળાય છે મને. હા, હું ને તારા પપ્પા અહીંયા ચિંતામાં બેઠા છે અને તું આ સીધો આવીને મોબાઈલમાં ઘૂસી ગયો છે. શું ચિંતા કરો છો તમે લોકો? તારા લગ્નની. હવે તું એમ કહેતો તું વિચારીને કે તો આ પડદે ને હવે હું એટલે હવે વિચાર્યું નહીં હોય તે વિચારી લીધું છે મેં શું કે મારે લગ્ન કરવા છે. હાશ, હવે આપણને શાંતિ થઈ. આમ જુઓ, હવે હું છે ને એ બધી તૈયારી કરવા માંડું છું લગ્નની. હો, હે ને? પૂરી વાત કહેવા દેશો? વાત હું પૂરી કરતો નથી અને તમારે અડધી વાતમાં તમારું. કાંઈ વાંધો નહીં, તમે તારે તું કે શાંતિ થઈ ગયા તમે તારે. જો પપ્પા, મમ્મી, હા, મેં તમને કીધું હતું ને કે મારે થોડું સમય જોઈએ છે કે હું છોકરીને હા પાડું કે ના પાડું એ માટે. હા, તો મેં હા પાડી. બેટા હા પાડી દે ને. 2 મિનિટ બંધ રહેશો તમે? નહીં તો તમે બોલી લો, હું બંધ થઈ જાઉં. ના ના બોલ, હું સાંભળું છું. તો મેં મારી રીતે છોકરીની તપાસ કરાવી કે છોકરી કેવી છે, શું કરે છે હકીકતમાં. તો મને જાણ થઈ કે એ છોકરી આપણા ઘરની વહુ બનવાને લાયક નથી. શું કહે છે સાગર તું આ? એટલે મારી ના છે. કેવી વાત કરે છે તું? મારી ના છે. તને પહેલા જન્મ આવી ગઈ હતી, તારી મમ્મીને જન્મ આવી ગઈ, અમને બધાને જન્મ આવી ગઈ છે. છોકરી હારી છે, એનું ખાનદાન સારું છે, બધી રીતે સંસ્કારી છોકરી છે. અને હવે તું એમ કહેશે મને ધ્યાનમાં ન આવ્યું એટલે? છોકરીનું ખાનદાન સારું છે, નો ડાઉટ, પણ છોકરી છે ને એ સારી નથી. કહું છું ને કે સાનમાં સમજી જાવ ને તો સારું, કારણ કે મારે કોઈની દીકરીને છે ને બદનામ નથી કરવી. પણ તને ક્યાંથી એવી ખબર પડી? આપણે ગાંડા થઈ ગયા છું અને શાંતિ કાકાને બધી ખબર હોય કે આ કેવી છોકરી છે ને કેવું ઘર છે. શાંતિ કાકા ક્યાં રહે છે અને છોકરી ક્યાં રહે છે એ તો તમને ખબર જ છે ને. જો મમ્મી પપ્પા, હા,
મારા ઘણા બધા મિત્રો છે કે જે આ બધી બાબતમાં એક્સપર્ટ છે અને એ લોકોએ મને કીધું છે અને મને પૂરેપૂરી ખાતરી છે કે એ લોકો કહીને એમાં કાંઈ ખોટું ના હોય. કરો વાત. આજકાલના જુવાનિયાને જો હા બીજા કોઈક દોસ્તાર કે એવું કરે છે અને કદાચ ઈ બળેલો હશે, કદાચ એને એમ થતું હશે કે જો મારા પહેલાના લગ્ન થઈ જાય તો કદાચ એવું બને તો કહેતો હોય કે નથી છોકરી સારી. અરે નહીં, હવે એવું કંઈ નથી. અરે પણ તને કોઈ મગજ હાલે છે કે નહીં? હવે મિત્ર તને ડિસિઝન આપે અને તું એ બધું સાચું માની લે. કાલ સવારે કોઈ બીજી સારી છોકરી હારે તારા લગ્ન થઈ જાય અને પછી મિત્ર એમ કહે કે આ છોકરી આવી છે ને તેવી છે, મેં એને આમ જોઈ હતી, તો હું તું સાચી માની જાય? એટલા માટે તો હું પાણી આવે ને એ પહેલાં જ પાળ બાંધી લઉં. એટલે છે ને પાણી આવે તો ઉપાડી જ નહીં. એ માટે તમારી પાસે સમય માંગ્યો હતો કે છોકરી વિશે હું પૂછપરછ કરી લઉં અને પછી તમને જવાબ આપું. તો મેં પૂછપરછ કરી લીધી ને મને જવાબ મળી ગયો કે છોકરી મારા માટે કે આ ઘર માટે લાયક નથી. એટલે મુદ્દે તું કુંવારો રહેવા માંગે છે, બરાબર ને? જુઓ, મને કુંવારો રહેવામાં કોઈ રસ નથી, પણ મારા ઘરમાં વહુ બનીને એ છોકરી આવવી જોઈએ કે જે મારા લાયક હોય કે ના હોય પણ મારા પરિવારને સાચવી શકે ને ઘરને સાચવી શકે. મારે છે ને આ ઘરની આબરૂના ધજાગરા નથી કરાવવા. તમને તે એમ કીધું કે આ ઘરને લાયક નથી, તારો મિત્ર કે આ ઘરને લાયક નથી, પણ મેં અને તારી મમ્મીએ જોયું, અમે હજી આંખે જોયું અને બધી છોકરી નાખી માપી લીધી, સમજા? પગની પાણીથી માથાના વાળ સુધી. અને અમને તો એકે એંગલથી એવું ન લાગ્યું કે આ ઘરને લાયક નથી. એમ અને તું કેમ કહેશો આ ઘરને લાયક નથી? જો પપ્પા, એકને લાખે એ છોકરી સાથે હું લગ્ન નથી કરવા. અરે પણ સાગર, સાગર બુદ્ધિ બેડ મારી ગઈ હવે આની. બેટા આ ઉદાસ ઉદાસ રહીશ, મારો એ જીવ ગભરાય છે. નથી હરખું જમતી, નથી હરખી વાત કરતી. જ્યાંથી તારી સગાઈનું ના થયું છે ત્યારથી તું આવી રીતની રહે છે. તો શું કરું બા, મારા જ નસીબ ફૂટલા કે ગમે ત્યારે મને જ ખોટા વ્યક્તિઓ ભટકાય છે. શું કરવાનું કંઈ જ ખબર નથી પડતી. બેટા આપણે થોડી ખબર હતી, મને તો એમ કે છોકરો સારો છે, આ છે તે છે, ઘર સારું છે, એ તો એનો દોસ્તારનું ભલું થાય કે આપણે સાચે સાચું કહી ગયો કે નહીં એ તો વ્યસન છે, આમ છે તેમ છે. મને તો આપણે ક્યાં ખબર હતી. હા બા. અરે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? બસ શાંતિ. બા સાગરના ખાસ ફ્રેન્ડ. હા, એ ફ્રેન્ડ કે જેણે પોતાના ફ્રેન્ડની સગાઈ થતાં જ અટકાવી. હા બાપ, હા જે વ્યક્તિ કે જેણે મારી લાઈફ બચાવી, મારી લાઈફ બરબાદ થતાં અટકાવી. જો અત્યારે મારા અને સાગરના લગ્ન થઈ ગયા હોત ને તો હું પછતાતી જ હોત, હું હેરાન જ થતી હોત. હાચી વાત છે તમારી. તમારો આભાર ન માનું ને એટલો ઓછો છે. અરે એમાં આભારની વાત નથી, કદાચ ઈશ્વરે જ મને નિમિત્ત બનાવ્યો હોય ને આ વાત કરવા માટે. અને બીજી વાત એ કે સાગર બાળપણથી જ મારો ખાસ ભાઈબંધ છે અને થોડોક મોટો છો એટલે એવા લોકો સાથે રહેવા માંડ્યો જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય અને લફરા પણ એણે એટલા કર્યા હતા. મેં એને બહુ સમજાવવાની કોશિશ કરી અને એ સમજી હોતી જાય પણ 2 દિવસ માટે. ત્રીજા દિવસે બસ દારૂ પીને મને મળે કે તું મને હું શીખવાડતો હતો દારૂ નહીં પીવાનો એમ. એ તો મને પણ કહેતો કે તું પણ એક વાર દારૂ પીવા આવ્યો, કેટલી મજા આવે જો. પણ આમ તો કેવો સારો દેખાતો હતો તે દિવસે જોવા માટે આવ્યા હતા. એટલે હારા દેખાતા હોય એ બધાય હારા ન હોય. સાચી વાત છે તમારી. અત્યારે 2 મુખી માણસો તો બહુ મળે છે આ દુનિયામાં. હા, ખાવાના દાંત અલગ હોય અને દેખાડવાના દાંત પણ અલગ હોય. એ જ ખબર નથી પડતી કે લોકોને આવું કરીને શું મળે છે. અને જુઓ તમારે છે ને હા ઉદાસ નથી રહેવાનું. મને ખબર છે કે આ સગાઈની વાત અટકી જતાં તમારા સગાવાલામાં પણ એટલી વાત થતી છે, આ સોસાયટીમાં એટલી વાત થતી છે કે નક્કી જેવું હતું ને કેમ આમ થયું. હા, બધી વાત તો થતી જ હશે ને. હા, તો જો એ વાત જ વિચારી નકરી દુઃખી થવું એની કરતાં કોઈ સારો છોકરો મળી જાય ને તો પછી સગાઈ કરાવી નખાય. હવે તો કોઈ પણ છોકરો હોય
એની ઉપર આવી રીતના વિશ્વાસ કરવો ને એ જ ડિફિકલ્ટ વાત છે. આવું મારી સાથે આ બીજી વાર બન્યું છે. એ પહેલાં સાગર પહેલાં પણ એક છોકરાવાળા જોવા આવ્યા હતા. એમણે પણ આવું ખોટું જ બોલ્યા હતા અને એ લોકોની સચ્ચાઈ મેં સામને લાવી. મારી આદત એવી છે કે મારી સામે કોઈ ખોટું બોલે ને એ મારાથી સહન નથી થતું હાચી વાત છે. અને મને જ ખોટા માણસો ભટકાય છે. તમારી વાત હાવ સાચી છે, પણ ખબર નહીં આ આટલું બધું ખોટું બોલીને લોકોને શું મળતું હોય છે. ખુશી. એક ખુશી. હા, એ લોકોના મનમાં જે આપણી પ્રત્યેનો ઝેર હોય ને એ ઝેર ઉગાડવા માટે ખોટું બોલે છે અને એ લોકોને ખુશી મળતી હોય કે વાહ આ લોકો અમારાથી નીચા થઈ ગયા, નીચું જોવા જેવું થયું. પણ એ લોકોને એ નથી ખબર કે વધારે નીચું જોયું તો તમારું થયું છે. તમે ખોટું બોલો છો. હવે આનું નક્કી થવાનું અને ના થયું એ મને બહુ દુઃખ થાય છે. અને બીજે વાત ચલાવવાની 2-3 જણને વાત તો કરી છે, બહાર તો નાખ્યો છે, પણ હજુ કોઈનો કંઈ જવાબ નથી આવતો. મારા ભાઈને વાત કરી છે કે ભાઈ કોઈ સારો છોકરો હોય તો કહે ને. હવે જો તમે આમ દુઃખી ન થાવ, અને એક નાના મોઢે એક મારે મોટી વાત કરવી છે. જો તમને કાંઈ વાંધો ના હોય તો હું આમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા, તમે શું બોલો છો? હા, જો તમારી હા હોય તો જ, બાકી તમારી ઈચ્છા વિરુદ્ધ હું હા નહીં પડાવું. આ તમે શું વાત કરો છો? હા, પણ માફ કરજો, જો તમારી ઈચ્છા હોય ને તો જ. આ તો તમે મારા મોઢાની વાત છીનવી લીધી. એટલે અને એકવાર તમે આમને તો પૂછી જુઓ એમની ઈચ્છા છે કે નહીં. હા હા બેટા, તું એમની સાથે લગ્ન કરશે ને? જો બા, હું વધારે કંઈ કહેવા નથી માગતી, પણ તમે જે ડિસાઈડ કરશો ને એ મને મંજૂર છે. હા. હા, અત્યારે મને કેમ બોલાવ્યો હોય છે? આ પરદીપ છે ને કંઈ દહેશત નથી પૂછતી હું કરે ને હું નહીં. માલ તો મેં હા હા હા, એ તમે ત્યાં નીકળી જાઓ, અહીંયા કોઈ રહ્યો માં જ તે. હા હા હા, હું આવું જ છું હમણાં. હા, હું નીકળી જાઉં શું છે? એટલે આ ટોપા ઓલું વેલેન્જામાં છે ને આપણો અડ્ડો, હા. ત્યાં રેડ પાડી કોકે કીધું ઓલા સુનિલિયાનો આ થઈ છે તે સુનિલિયારે માથાકૂટ કરી જ કાંઈ હે? પણ ટોપા હું તું જેની ને તેની યારે માથાકૂટ કરી, એને ખબર છે એનો જીજાજી છે PSI નો ઓળખીતો હતો. હા, બહુ કરી તો પછી હવે હું હવે અત્યારે અહીંયા આવ્યા છે ને ઓલા બધા મહેલોની બધા બેઠા હતા ને, મેં કીધું તમે અહીંયાથી નીકળો, બાજુના ખાતામાં આવ્યા છે ને આપણા ખાતામાં 100% આવવાના છે, ત્યાં પૂગી ગયો છે માલ. અને મારે ઓલા ભાઈનો આ તો કોન્સ્ટેબલમાં ઓળખાણ છે તેનો ફોન આવી ગયો કે તમારા ખાતાનો વારો છે. મારી વાત સાંભળ. હું મારી વાત સાંભળ. તને ખબર છે ને અત્યારે હું એક છોકરીને બહુ પ્રેમ કરું. એટલે છોકરીની વાત મૂકીને તું આમાંથી કેમ બસવું એની વાત કરીને ભાઈ તું. હું કહું કદાચ ગમે એટલા ખવડાવવા પડે ને તો ખવડાવજે. અને હું અત્યારે ત્યાં પૈસા શેપમાં પીડ્યા છે અને ત્યાં જવાય એમ નથી. નહીં ત્યાં ગયા અને આવી ગયા ને અડી ગયા તો શું કરી લેવું? તો મરાઈ જાવ. પણ તું આવું પેલા ધ્યાન રાખતો હોય તો હું તને કેટલી વખત કહું છું કે તારે માથાકૂટ કરવી હોય ને તો કોઈક વ્યવસ્થિત માણસ એને કંઈક ઓળખાણ ન હોય ને એની યારે માથાકૂટ કરે. તું ઓળખતા હોય બધા હું કામ માથાકૂટ કરશો? ભાઈ બહુ વાયડો થતો હતો પછી ટપકાયો હતો. પણ હું કહું અત્યારે મારે છે ને જો એ મારે કાંઈ સાંભળવું નથી. નામ આવી છે ને તો તારું આવી છે, કારણ કે 80% ભાગ તું લેશો, 30% મારો ભાગ છે. અરે પણ એમ ન હાલે ને, એમ હાવ થોડું હાલે. કેમ એમ હાવ થોડું હાલે? એટલે મારું નામ ન આવવું જોઈએ. નામ કેમ ન આવવું જોઈએ ભાઈ? નામ આમાં જો પકડાય તે મારા નામે હાઈકશો બધું, એ વાત સાચું છે. મેં તને આની પહેલા કીધું તું કે તું આ કંપની બંધ કરી દે અને આનું નામ ફેરવે કા જગ્યા ફેરવે. તું કે ના ના અહીંયા વેલેન્જામાં કોઈ ન આવે. હવે વેલેન્જામાં એટલું રેસિડન્ટ થઈ ગયું તને ખબર છે? તું કહેતો તો આમ ને તેમ. મેં તને કીધું તું ઓલપાટ લઈ જા તું, ત્યાં ઓલું જે અડ્ડાવાળી જગ્યાઓ છે બધી કે ત્યાં કોઈ દી કોઈ આવે નહીં. પણ આ વેલેન રમાય તે પણ ક્યાં જાજુ માણસો રહેશે, અને આપણે અડ્ડો ક્યાં હતો કોઈ નહોતું રહેતું ત્યાં. પણ હવે તોય પકડાઈ ગયો ને. તમે મારું માનો ને એ જ વાંધો. તમને એમ થાય કે હું કવિ જ હાચું, હું કવિ જ હાચું, બીજું બધું ખોટું. તો આ શું થયું કે ન થવાનું થયું? પણ તને ખબર છે ને કે અત્યારે મારે કેવી રીતે રહેવાનું છે? હાવ શરીફાઈ. કેમ હાવ શરીફાઈથી? હરામિયત છે ને એ હાવ કાઢી નાખવાનું, હાવ શરીફ બની જવાનું છે. કારણ કે એક છોકરી છે ને મને બહુ પસંદ આવી ગઈ છે.
હા એટલે કહું છું, આમાં છે ને મારું નામ ન આવવું જોઈએ. મારું નામ લખાયું હોય ને તો પૂહાઈ નાખજે. કઈ છોકરી વળી તને પસંદ આવી ગઈ છે? એક હેતલ કરીને છે. હા તને ક્યાં મળી હતી? મરાવાની છે તો એ બિચારી. ના ના, મળી નહોતી, તો? મેં મેળવી છે. એમાં એવું હતું ને હા કે મારો દોસ્તાર સાગર ઘણી વાર મારે યારે હોય ખબર. હા ઓલો સાગરો, હા બોડી બિલ્ડર. હા, બોડી બિલ્ડર. હા એ છોકરી જોવા ગયો ને પછી મને કીધું કે હું છોકરી જોવા જવાનું. મેં કીધું છોકરી જોવા જાતો વાંધો નહીં, હા પણ એકવાર મારે યારે મુલાકાત કરે. તને પૂછીને ગયો તો એ છોકરી જોવા? હા, કેમ તને કેમ પૂછે? સી મને કે ને પેલા તો. મને એમ પૂછે, અમે આમ બહુ આમ પાકા ભાઈબંધ છે સમજો તો. એટલે અને પછી એણે છોકરીને બોલાવીને મને ભેગો કર્યો. બરોબર, ત્યારે જ સાગરને ફોન આવ્યો ને એ બહાર ગયો. પછી અહીંયા મેં ચાલુ કર્યું કે સાગર સારો છોકરો નથી. લા આવી હાવ નફટાઈ થોડી હોય. આ ધંધો તો ઠીક છે, આપણે નફટાઈથી કરવી, પણ કોકની જિંદગી થોડી બગાડે. હું તો તને એમ કહું, સારું રહેવું હોય ને એ તો આખા સારું રહેવાનું, ખરાબ હોય ને તો હાવ ખરાબ થઈ જવાનું. મને એટલી ખબર પડે. નગર ભગવાન આમ ઉપરથી વિચાર કરે કે આ શું કરે છે, આ હારો છે કે વિલો છે કઈ દે છે, એટલે હું રન ખરાબ જ રહું. એમ તું રહેવા દે. અને તારે શેપ માટે મોબાઈલ બંધ કરવો હોય તો કરી દેજે. આ હું તને છેલ્લી વખત કહેવા ઈ હાટું આવ્યો છું કે હું ફસાય તો તારું નામ આવી છે, એટલે એ વખતથી તું રહેવાનું હોય તો બચી જાય છે, સમજો. અને ઘર બાજુ નહીં જતો ને ઓલા ખાતા બાજુ નહીં જતો, બેયના એડ્રેસ તારા હશે. એટલે થોડાક દી બહાર વયો જાવ ને તો સારું. હું મારી રીતે બહાર જાઉં, તું તારી રીતે બહાર જા, સમજો. હા એ મારે નથી જોવાનું ભાઈ. હું તને જે સાચું છે ને કહેવાય, પછી તારે અહીં રહેવું હોય તો રહી જાય. તું પકડાય ને તો હું કપટમાં નહીં આવું, અને હું પકડાય ને તો તું ઝપટમાં આવી જાય. પછી મને કહેતો ને. બહુ કરી હવે. આ ભગવાને કિસ્મત ખોલ્યા અને પાછા એની ઉપર ધૂળ નાખી હોય ને એવું લાગે છે. હવે શું થાય? હું વિચારે છે? કાંઈ નહીં. વિચારવાનું એ નથી, વિચારવાનું આપણે છે. શું? આનું હવે હું વિચારવું આપણે દીકરાનું, કે કોકની વાતમાં આવીને પોતાની જિંદગી કરવા, પોતાની જિંદગી બરબાદ કરવા બેઠો છે. અરે પણ પપ્પા, હું કોઈની વાતમાં નથી આવ્યો. અને શું વાત કરો છો? ફોડ ફાડીને કયો તો અહીંયા ખબર પડે. આ તને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે કોઈ પણ વાત કોઈ તને કરે, તારી કાન મમ્મીની કરે, અને કોઈ ટોપિક પર વાત ચાલતી હોય તો ઘરે તારે વાત શેરિંગ કરવાની. કેમ? તને કઈ તકલીફ છે? અને તું ભૂલી ગઈ બધી વાતને? હા, તમારે બંને એટલે કે મારા મા બાપને જલેબીની જેમ ગોળ ગોળ વાતો જ કરવાની છે કે સીધા મુદ્દા ઉપર આવવાનું છે? બાકી મારે છે ને તમારી સાથે કોઈ જાતની કોઈ વાત નથી કરવી. વાતને ક્લેરિફિકેશન આપી દો એટલે ખબર પડે ને. એમ નહીં, તું મને એમ કહેતો હતો કે હિતલ સારી છોકરી નથી, એ ખરાબ છે, આપણા ઘરને લાયક નથી. એ તું હું જોઈને કહેતો હતો. તારા મિત્રએ કીધું એટલે તે એમને કીધું. હા, તો સાચી જ વાત છે ને. આમાં કોઈ ખોટી વાત નથી. કારણ કે મને જેવું જાણવા મળ્યું કે એ છોકરી સારી છોકરી નથી, આપણા પરિવારને લાયક નથી, તો હું શું કામ હાથે કરીને મારા પગ ઉપર કુહાડી મારું? કદાચ ને સાગર તારી વાત હેતલની બેનપણે કોકે કીધું હોત કે સાગર સારો છોકરો નથી, જુગારી છે, દારૂડિયો છે, ખર્ચાળો છે, આ બધી છોકરીઓને લઈને રખડે છે, તો તું શું સાચું માની જા? હે? જોયું, તારી માગેની સાચી જ વાત છે. જેમ હેતલની બેનપણીને કોઈક તારી વિરુદ્ધ ચડાવે અને હેતલ સાચું માની જાય, એમ જ વાત થઈ ને. હવે તું હું એમ કહે કે સાગર લુગારી છે ને આવો છે ને શરાબી છે ને, તો હું તું એવો થઈ જવાનો નથી થઈ જવાનો ને. તો પછી દીકરા એટલું મગજમાં આપણે લેવાય કે કોઈ કહે ને એની વાતમાં ન આવી જવાય. પણ જે વ્યક્તિએ મને કીધું છે ને એની વાત ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. કારણ કે એ વ્યક્તિ મારું ખાસ છે. આ જમાનામાં ગમે એટલું ખાસ હોય ને, પણ જો જીવનમાં એ સામેવાળા વ્યક્તિના મનમાં દેખાય આવી જાય ને, તો ક્યારેય સામેવાળા વ્યક્તિનું સારું નથી ઈચ્છતા. હા હોય, હું ના નથી પાડતો, પણ મારા કેસમાં એવું નથી. તારા કેસમાં એવું જ બન્યું છે, સમજો. શું એવું બન્યું હા, છે? બીજાની વાતમાં આવી ગયો અને તે બધી એની વાત સાચી માની લીધી. મને ખબર છે આ વાત તને કોણે કરી. તારો ઓલો અસકો નહીં, અસકો જે મને દીઠો નથી ગમતો, એના ધંધા હારા નથી. મેં તને 1000 વાર ના પડી, એની હારે તું રખડમાં, એની હારે રખડમાં. તું શું કહેતો હતો કે સોનું છે ને લોખંડ હારે થઈ જાય ને ભેગું રહે ને તો કંઈ લોખંડ હોનું ન બની જાય, હોનું કંઈ લોખંડ ન બની જાય. એની જેમ હું એવો નહીં થાવ. તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ નથી? તું એની કરતાં નપાવટ થઈ ગયો અત્યારે તો. લે ને, શું કર્યું એવું તો વળી મેં કે તમે મારી જ ખોદણી કરો છો?
એણે એમ કીધું કે હેતલ ખરાબ છે ને એના લખણ સારા નથી ને એ તમારા ઘરને લાયક નથી ને તે વાત સાચી માની લીધી. એ તારો મિત્ર સાચો અને આ તારા મા બાપ ખોટા. જુઓ, મારો મિત્ર મને કોઈ દિવસ ખોટું ના કહે એની મને ખાતરી છે. અને તમે છે ને ઉપરવટથી જોયેલી હતી છોકરી, તમે ક્યાં એને બધી રીતે ઓળખતા હતા? વાહ સાગર વાહ, મારો મિત્ર સારો ન હોય બેટા. આ કૃષ્ણ અવતારના જમાના નથી, આ કળિયુગ છે અને કળિયુગમાં મિત્ર મિત્રનો દુશ્મન હોય છે. એ તો કૃષ્ણ વખતે સુદામા જેવો મિત્ર હતો, પણ અત્યારે સુદામા જેવા મિત્ર દેવો લઈને ગોતવા જાવ ને તો પણ ન મળે. તને ખબર છે હવે જે અશોક તને ના પડતો તો તું હેતલારે લગ્ન કરીમાં હેતલારે લગ્ન કરીમાં એ નથી હારી. હવે એ જ અશોક છે ને એ તારો દોસ્તાર અશોક એ જ હેતલ હારે લગ્ન કરવા તૈયાર થઈ ગયો છે અને હેતલારે લગ્ન થવાના છે ને હવે નક્કી જ છે. બોલો કરો વાત. સાંભળી લીધું? એ જ તારા દોસ્તાર છે ને તારી પીઠ ઉપર ચાકુ માર્યું કહેવાય. આ દગો કર્યો, દગો આપ્યો તને. શું? હા, અશોક હેતલારે લગ્ન કરે છે? હવે તું આખી એની રાજ રમત સમજો તું એની. અરે પપ્પા, એવું કઈ રીતે બની શકે? બસ ઈ જ એવા જ એને જ નપાવટ દોસ્તાર કહેવાય. અને તારી વાતમાં અને એની વાતમાં આવી જાય એટલે તું એનાથી જાય એવો કહેવા. એની વાતમાં આવીને પોતાની જિંદગી બરબાદ કરી નાખી આ છોકરાએ તો. અમારી કરશે એવું લાગે છે. બેટા, તારી અશોક સાથે સગાઈ છે, એની તૈયારી પણ થઈ ગઈ છે. તું એની સાથે ખુશ તો છો ને? જો બાપ, હા કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. હું શું કહું? ખુશ તો હું કઈ રીતે રહી શકું? જિંદગીમાં ચોઈસ કંઈક અલગ હોય છે અને મળે છે કંઈક અલગ. તો આવી રીતના તો કયો વ્યક્તિ ખુશ રહી શકે? તું આવું કહેશે તો મને કેવું લાગે? મારે શું સમજવું બેટા? તો શું કરું બા? ભાઈ આપણે તો બધી તૈયારી થઈ ગઈ છે, તો પછી તું ખુશ હોય તો મને શાંતિ લાગે. આ તું નિરાશ રહી છે, ઉદાસ રહી છે, તો મારું મન કેમ માને? હું કઈ રીતે ખુશ રહું? તમને તો ખબર છે કે મારી ચોઈસ શું છે અને શું નથી. તો હું શું કરું? મને નથી કંઈ સમજાતું. તું આ રીતની રહેશે ને બધાને મેં કહી દીધું છે કે મારી દીકરીનું સગપણ છે, તો દુનિયામાં આપણે કેવી વાતો થશે? વાતો તો દુનિયામાં આમથી પણ થાય જ છે. એવું જરૂરી નથી કે મારી સગાઈનું કીધું એટલા માટે વાતો થાય છે. દુનિયાનો નિયમ છે, સારી વાતો દુનિયા ક્યારેય યાદ નથી રાખતી. તમારાથી એક ભૂલ થઈ ગયું, એક ખરાબ વસ્તુ થઈ ગયું, એક ખરાબ કામ થઈ ગયું હોય ને તો આખી દુનિયા આખી જિંદગી તમને સંભળાવે કે તમારાથી આ ભૂલ થઈ છે. પણ એ નથી સમજાવતા કે સંભળાવતા કે તમારાથી આ પણ એક સારું કામ થયું છે. પણ બેટા, આજે તારા બાપુજી હોતે તો મને આટલું મનમાં ન આવતે. અત્યારે મારે માટે કોઈ છત નથી. જે બધું કરવાનું એ મારે જ કરવાનું છે. સારું કરીશ તે મારે કરવાનું, ને ખોટું થશે ને તને મન દુઃખ થશે. મને કઈ સમજાતું નથી. છો બા, હું સમજી શકું છું તમારી વેદનાને, પણ હવે જે ભગવાને ધાર્યું હશે ને એ તો થશે જ. અત્યારે મારા બાપુ હોત ને તો આવા દિવસો તો ક્યારેય જોવા ન પડે. એક તો માણસથી દુઃખી છું ને ભગવાન મારી કેટલી કસોટી કરે છે, મને કાંઈ સમજાતું નથી. કસોટી તો મારી પણ કરે છે. આટલી નાની ઉંમરમાં કેટલું જોવું પડે છે એ જ નથી સમજાતું. ઘરની જવાબદારી, બહારની જવાબદારી, શું કરવું શું ન કરવું. સાસરે જઈશ તો તમારું શું થશે? બેટા, એ તો તારે એક દિવસ જવું તો પડશે. હું તો મારી રીતે મારું જીવન ગુજારીશ, પણ તું સુખી હોય ને એટલું જ મારે જોઈએ. શોભા, હું કઈ રીતે સુખી રહી શકું? મને પણ નથી ખબર કે મારી ખુશી શેમાં છે ને શેમાં નહીં.
ભગવાનને જ ખબર છે. હા, બહુ જ સારું કર્યું કે તમે આજને આજ નક્કી કરી નાખ્યું. વાત તો સાચી છે, પણ અમારા સગાવાલામાંથી કોઈ ના આવ્યું. નહીં મારા બાઈ ભાભી આવ્યા, દિયર દેરાની આવ્યા. અરે કંઈ વાંધો નહીં, અત્યારે તો સગાઈ જ થાય છે ને, લગ્ન વખતે બધા જ આવશે. જો સગાઈમાં કોઈ ન આવ્યું ને તો લગ્નમાં પણ કોઈ નહીં આવે. એ લોકો નારાજ છે. અમારી સગાઈ થવાને અટકી ગઈ ને, એ લોકો એવું માને છે કે મારામાં જ કંઈક ખોટખાપણ છે. અરે જો અત્યારે આટલો બધો સારો દિવસ છે ને, તો આ શુભ કાર્યમાં આપણે વધારે છે ને વાર નથી લગાડવી. ઊભા થાવ ચાલો. આટલી બધી ઉતાવળ? વાહ અશોક વાહ. ભાઈ તે તારા ભાઈબંધને એટલો પારકો કરી નાખ્યો, એટલો પારકો કરી નાખ્યો કે સગાઈ કરે છે અને તારા ભાઈબંધને જ બોલાવતા ભૂલી ગયો. પણ કંઈ વાંધો નહીં મારા ભાઈ, કંઈ વાંધો નહીં. આપણે બે નાનપણના મિત્રો છીએ. તું કદાચ મને ભૂલી જા, પણ હું મારી ભાઈબંધી અને તને થોડો ભૂલી જાઉં. તું મને બોલાવે કે ના બોલાવે, પણ તારા શુભ પ્રસંગમાં ને તારા ઘરે કોઈ ખરાબ પ્રસંગ બની ગયો હોય તો મારે તો હાજરી આપવી જ પડે ને, નહીં? જોયું ને બેટા સાગર, આ તું જ કહેતો હતો કે મારો નાનપણનો મિત્ર છે, વિશ્વાસુ મિત્ર છે. અને મેં તને ત્યારે પણ કહ્યું હતું કે આ કળિયુગનો જમાનો છે, મિત્ર ક્યારેય મિત્રનો થતો જ નથી. આ જીવતો જાગતો દાખલો. હા, જેણે તારી સગાઈ થવા ન દીધી આ હેતલ સાથે, અને એ પોતે જ હેતલ હારે સગાઈ કરવા તૈયાર થઈ ગયો. જો આ એનો અસલી રૂપ. હેડે તો મારી લાઈફ બચાવી છે. સાગર એક નંબરના નાલાયક માણસ છે. હેતલ શું બોલે છે? સાચું બોલું છું. વાહ, જોયા જાણ્યા વગર આ મારા ઘરની થનારી વહુ એવું બોલી રહી છે કે સાગર ખરાબ માણસ છે. સારું થયું અશોક સાથે સગાઈ થઈ છે ને, બધું બરાબર છે. સાગર ચાલ આપણે. એક મિનિટ મમ્મી. હેતલ, એક વાત જણાવતો કે હું ખરાબ છું, નશેડી છું, ખરાબ ધંધા કરું છું, આ બધું જણાવનાર કોણ તને? અશોક. તો એક વાત તું પણ સાંભળી લે. હું તને પસંદ કરતો હતો, મારા મનમાં તું વસી ગઈ હતી, પણ મને પણ અશોકે કઈ વાત જણાવી છે. મને પણ અશોકે કહ્યું છે કે તું ચરિત્રની સારી છોકરી નથી. તારા 2-3 છોકરાઓ સાથે અફેર ચાલી રહ્યા છે. મેં ક્યારે કીધું આવું? હું કઈ બોલ્યો જ નથી. નથી બોલ્યો ભાઈ? જરાક હલકટ નાલાયક. મિત્રના નામ ઉપર તું નીકળ્યો. જે મિત્ર પર મેં આંખ બંધ કરીને ભરોસો મૂક્યો, તારા પગલે પગલે તારા હાની વાટ જોઈ. તું હા પાડે તો હા, તું ના પાડે તો ના, આટલો આંધળો વિશ્વાસ મૂક્યો ને તે જ મારી પીઠ પાછળ ખંજર નાખ્યું. હે, શરમ ના આવી તને? પોતાના નાનપણના મિત્ર સાથે આવો દગો કરતા તને જરાય શરમ ના આવી? અરે મિત્રના નામે તો છે ને આને થૂકવું જોઈએ, આની પર થૂકવું જોઈએ. હેતલ, અમને બધાને તું પસંદ જ હતી. અમે તો અમારા ઘરની વહુ બનાવવા માગતા હતા. સાગરને તું પસંદ જ હતી, અને અમને એ ખબર છે કે તમને બેયને અમે પસંદ હતા, અમારું ઘર પસંદ જ હતું. પણ એમાં આ ખીલો, આ નાલાયક નરાધમ વચ્ચે આવ્યો અને એણે સાગર વિરુદ્ધ તને ચાવી પૂરી અને તારા વિરુદ્ધ આ સાગરને ચાવી પૂરી. એમાં આખી બાજી છે ને બગડી ગઈ. અને હંમેશા દીકરા આ સગા કાને સાંભળેલું અને સગી આંખે જોયેલું પણ ખોટું નીકળે છે. એટલે ઘણી વખત માવતરો કહેતા હોય ને એ બધું પોતાના સંતાનો માટે બરાબર જ કહેતા હોય, પણ આજકાલના સંતાનો માવતરનું માનતા નથી અને પોતાની મરજીથી જ બધું કાર્ય કરી રહ્યા હોય છે. પૂછ તારી મમ્મીને. બેટા, મેં તને કહ્યું હતું ને કે સાગર સારો છોકરો છે, પરિવાર સારું છે. મેં એને બહુ સમજાવી હતી ભાઈ બેન, પણ કોણ જાણે આ છોકરા એના મગજમાં હું ચાવી ભેળવી
ને મારી દીકરીનું મન બદલી નાખ્યું. હા મમ્મી, હું તમને ના પાડતી હતી નું એનું કારણ એક બીજું પણ છે. જો હેતલ મારી વાત સાંભળ. આ છે ને મને ફસાવા માંગે છે, સમજી તું? મને બદનામ કરવા માંગે છે. આ તૈણે ખોટું બોલે છે. હા ખબર છે, તમે એક જ સાચા છો. મેં તમારા વિશે પણ તપાસ કરાવી હતી, પણ તમે તો સાવ નાલાયક અને નીચ માણસ નીકળ્યા. દારૂ જુગારનો વેપાર કરો છો તમે, ડ્રગ્સ વેચો છો તમે મને કીધું હતું ને કે સાગર તારી જિંદગી બરબાદ કરશે. સાગર આટલી છોકરીઓ લઈને ફરે છે, પણ તમે શું કરો છો? ખાવા નહોતા ધાર્યા તમને. જોયું ને, હંમેશા આખી જિંદગી તમે લોકોનું ખોટું કરો ને તો ક્યારેક ને ક્યારેક એ બધાની સામે આવી જ જાય છે. હેતલ જો હવે તો આ બધી સચ્ચાઈની તમને બેયને મા દીકરીને ખબર પડી ગઈ છે. જો હજી તો અમે હજી સ્વીકારવા તૈયાર છીએ હેતલને. જો હેતલનો અને તમારો વિચાર હોય ને તો અમે હેતલ હારે અમારા દીકરીનો સંબંધ કરવા તૈયાર છીએ, જો તમારી આ હોય તો. હા મારી જ ભૂલ હતી. સાગર મને માફ કરજો. માફ કરજો, અમારાથી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો એ નહીં, નાદાન છે. કાંઈ વાંધો નહીં બેટા. વડીલો કહે ને એ આપણે હંમેશા માનવું જ પડે. વડીલો આપણા સારા માટે જ કહેતા હોય. એ કોઈ દિવસ એના સંતાન માટે ક્યારેય ખરાબ બોલે નહીં અને ખરાબ વિચારે નહીં.